વડોદરા શહેરના ખોડિયાર નગરની સાનિધ્ય ટાઉનશીપમાં દબાણની કાર્યવાહી બાદ રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી। વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ સાનિધ્ય ટાઉનશીપમાં 2 દિવસ અગાઉ દબાણ હટાવવાની કાર્યવાહી બાદ આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। ફરિયાદ કરનાર અરજદાર અને સોસાયટીના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ખોડિયાર નગર વિસ્તારની સાનિધ્ય ટાઉનશીપ ખાતે કેટલાક મકાનોની બહાર ગેરકાયદેસર બનાવેલા ઓટલા અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંગે સોસાયટીમાં રહેતા વિજય ચાવડા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઓનલાઈન ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, જેના આધારે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા। દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વિજય ચાવડા ઘરે હાજર ન હતા અને તેઓ લગ્ન પ્રસંગે બહાર હતા। આજે તેઓ પરત ફરતા સોસાયટીના કેટલાક રહીશો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાતાવરણ તંગ બનતા બંને પક્ષ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને બંને પક્ષ દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે અને સામસામે આક્ષેપો કરવામાં આવ્યા છે। પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। વોટ આપે છે ને તો એના માટે નથી આપતા અમે કે તમે લોકો અમને લોકોને હેરાન કરો। અગર એ એવી રીતે બતાવતા હશે ને કે હું ભાજપનો કાર્યકર્તા છું તો ભાજપનું એક પણ વ્યક્તિ અમારા સોસાયટીની અંદર ઘૂસવું જ ના જોઈએ। બસ જોઈએ ના અમને ભાજપની સરકાર તો પછી કેમ અમે લોકો તમને લોકોને વોટ કેમ આપીએ છીએ? શાના માટે આપીએ છીએ અમે લોકો વોટ? અને અમારા ઘરમાં છોકરી એકલી છે, આવી રીતના કેમ કરે, આપીએ છે? આવી રીતના ઘૂસી જાય, કાલ ઉઠીને કઈ કશું થાય એની જિમ્મેદારી પૂરેપૂરી એની રહેશે। વિજય ચાવડા અને પ્રીત ચાવડાની રહેશે। હા, દબાણ તોડવા માટેની ઘટના બની હતી। જે દબાણ તોડવા માટે દબાણ શાખા માટે આવેલા હતા, દબાણ દૂર કરવા માટે આવેલા હતા। અમને એ દબાણ શાખા દૂર કરવાના કેસમાં મતલબ એ લોકો આવવાના છે એની કોઈ પણ ઇન્ફોર્મેશન અમને મળેલી નથી। એ લોકોએ અમને કંઈ પણ જાણ કરેલી નથી કે અમને લોકો તમારું દબાણ દૂર કરવા માટે આવવાના છે। અમને ખબર હોત તો અમે લોકો અમારી સેફટી માટે અમારું જે પણ કંઈ હતું એ અમે સાઈડ પર ખસેડી લેત, પણ એ પણ અમને ઇન્ફોર્મેશન કરવામાં નથી આવી। જે વ્યક્તિએ આ કેસ કરેલો છે મતલબ જે ઇન્ફોર્મેશન આપેલી છે દબાણ શાખાવાળા લોકોને, એ વ્યક્તિ પણ પોતે હાજર નહોતો। મારા ઘરમાં મારા પેરેન્ટ્સ કે કોઈ પણ હાજર નહોતું, તેમ છતાં પણ એ લોકોએ દબાણ શાખાવાળાએ દૂર કર્યું દબાણ, ઠીક છે। તો પણ અમે લોકોએ કોઈ પણ ઓબ્જેક્શન ત્યારે પણ નથી ઉઠાવેલો। આજે અમે લોકો ઘરે એકલા હતા, હું અને મારા મમ્મી અમે બે એકલા હતા, તો એ લોકો ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરતાં વિડીયો ઉતારતા આવેલા છે અને વિડીયો ઉતારતા એની મમ્મી જેવી તેવી ગંદી ગાળો બોલે છે, મારા મમ્મીને ગાળો બોલે છે અને એ છોકરો અમારા ગેટના ઘર સુધી ચડીને આવેલો છે। તો અમે અમારી સેફટી માટે કશું ન કરીએ તો ખરા ને, કેમ ન ઉઠાવે? એ ભાઈ સામે પક્ષવાળાએ પથ્થર મારવાનો આક્ષેપ કરેલો છે, હા ઉઠાવે। ઘરમાં એક જવાન દીકરી હોય ને તો કોઈ પણ મા પોતાની દીકરીની રક્ષા કરવા માટે ઉઠાવશે પથ્થર। જો તમે તમારી ઓકાતમાં રહેશો, તમારે એમાં રહેશો, બાઉન્ડ્રી ક્રોસ નહીં કરો તો નહીં ઉઠાવે, પણ તમે બાઉન્ડ્રી ક્રોસ કરશો તો એ વ્યક્તિ છે ને પોતાની દીકરીને બચાવવા માટે કાંઈ પણ કરી શકે છે। પોતાની મા છે, બહેન છે, ઘરે બે કોઈ અગર જેન્ટ્સ હોત તો કોઈ પણ પ્રોબ્લેમ નહોતો, પણ જેન્ટ્સ નથી ઘરમાં, બે દીકરી અને મા એકલા હોય તો કોઈ પણ વ્યક્તિ ઉઠાવશે પથ્થર। કેટલા વાગ્યાની ઘટના છે? 12 વાગ્યાની 12:30 આસપાસની ઘટના છે। વિજયસિંહ ચાવડા અને પ્રીત ચૌહાણ ચાવડા એ બંને જણ, એની મમ્મી શ્રુતિબેન, એ ત્રણે ત્રણ લોકો અમને જેવી તેવી ગંદી ગાળો બોલેલા છે, બહુ જ ગંદી ગાળો બોલેલા છે, જે બોલી પણ ન શકાય ને એટલી ગંદી ગાળો બોલેલા છે। તેમ છતાં છેલ્લા બે વર્ષથી અમને લોકોને એટલું હેરાન કરી મૂક્યું છે, બહુ જ હેરાન કરે છે, તેમ છતાં પણ અમે લોકો કાંઈ પણ એક્શન નથી લીધું। જ્યારે હોય ત્યારે અમને લોકોને એટલું પરેશાન કરે છે। અમારી પાસે 2 મહિનાના રેકોર્ડિંગ છે, 3 મહિના જેટલા રેકોર્ડિંગ બતાવવા છે એટલા રેકોર્ડિંગ બતાવીશું। રોજ જે ગાડી પાર્કિંગના બાબતે એટલું હેરાન કરે છે, રોજ જે ગાડી પાર્ક કરે છે, એક્ટિવાઓ મૂકે છે, સાઈડ પર એક્ટિવાઓ મૂકે છે, અમારા ઘરમાં જવા માટેની જગ્યા પણ નથી રાખતા। તો શું એમને લોકોને, હા એ રાજકીય પગ ધરાવે છે, એના વિષય પર જ એ વધારે પડતું ઉકસાણી કરી રહ્યા છે કે અમે ભાજપનો કાર્યકર્તા છે તો અમે કંઈ પણ કરી શકીએ। શું ભાજપના કાર્યકર્તા આ માટે છે ભાજપના કાર્યકર્તા? અમે લોકો નથી। અમે લોકો તમને વોટ આપે છે તો અમે ભાજપના કાર્યકર્તાને વોટ એના માટે આપીએ છીએ કે અમારી રક્ષા કરે। તમને લોકોને એના માટે વોટ નથી આપતા અમે લોકો કે અમારા જ પક્ષની અંદર અમે તમારા દબાણો દૂર કરો કે આ કરો। ચલો ગેરકાયદેસરની વસ્તુ હતી, માની લીધું, અમે લોકો બધું માની લીધું, ચલો, પણ શું આવી રીતે કોઈના ઘરની અંદર ઘૂસી જવાય? ઘૂસાય? કોઈના ઘરની અંદર ઘૂસાય પણ ના। અને કોઈ પણ જવાન દીકરી છે, માં અને દીકરી એકલા હોય તો કોઈ પણ વ્યક્તિની એટલી તાકાત નથી કે તમે લોકો અંદર આવો। કોઈ રાજકીય દબાણ તમારા પર?
રાજકીય દબાણ તો અમારા પર કોઈ નથી, પણ એ લોકો એટલું પરેશાન કરે છે અમને લોકોને, હેરાન કરી મૂકેલા છે. છેલ્લા 2 વર્ષથી હેરાન કરે છે અમને લોકોને. મારું નામ વંદના છે. સુનીતા રોહિત. હવે ગેરકાયદેસરનું બાંધકામ બાંધ્યું હતું. અમારું 2 વર્ષથી અરજી આપી હતી, બધી કાર્યવાહી ચાલતી હતી. હવે અમે મેરેજ ફંક્શનમાં ગયા હતા પરમ દિવસથી, શુક્રવારથી. તો એ લોકો અચાનક આવી ગયા તોડફોડ કરવા માટે, અમને જાણ નહોતી. તો અમે જ્યારે આજે સવારે ઘરે પાછા આવ્યા તો એ લોકોએ અમારી પર હુમલો કર્યો અને પથ્થર લઈને મારા બાબાને મારવા દોડી છે. તો અમે પછી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. કેટલા લોકો હતા, કેટલા જણનું ટોળું હતું તમારા ઘરે જે કરવા માટે આવ્યા હતા? અમારા ઘરે જ્યારે એ લોકો 2 જણ હતા, સુનીતાબેન અંબાલાલ રોહિત અને એમની છોકરી, અને બીજા સાથે આજુબાજુવાળા પણ સાથ સહકાર આપી રહ્યા હતા. અમને ધમકી આપે છે મારી નાખવાની. અત્યારે શું કાર્યવાહી કરી તમે? પોલીસે શું જવાબ આપ્યો? અત્યારે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને એમની સામે કેસ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. શું નામ તમારું? શ્રુતિ ચાવડા. 24માં મેં અરજી આપેલી કે ગેરકાયદેસર જે બાંધકામ છે ને એના લઈને અનુસંધાનમાં મેં અરજી કોર્પોરેશનમાં જે તે ડિપાર્ટમેન્ટમાં મેં આપેલી અરજી કે ભાઈ આ લોકો કાયમ માટે અમારી જોડે કકરાટ કરે છે. તો અમે અરજીનું એ અનુસંધાને અરજી અમે કોર્પોરેશનમાં આપ્યા હતા અને એને લઈને 2 વર્ષ થયા. ને CM-PM બી અરજીઓ કરેલી વારંવાર અને TDO ઓફિસમાં બી વારંવાર અરજી કરવા છતાં બી આ લોકો ડિમોલેશન કરતા નહોતા. પણ જ્યારે CM-PM અરજી ગઈ એના અનુસંધાનમાં આ લોકો ઉપરથી પ્રેશર આવ્યું કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ કેમ તૂટતું નથી, શા કારણે? તો એના અનુસંધાને આ લોકો 21/2/2006માં આ લોકો ના તારીખ પ્રમાણે જે પોલીસ પ્રોટેક્શનની ડેટ આપી એ ટાઈમે આ લોકો આવ્યા હતા. અને એ ટાઈમે અમે હાજર નહોતા. અમે શુક્રવારે મેરેજમાં ગયેલા આ 2 દિવસ પહેલાં. અને જ્યારે અમે ઘરે આવ્યા તો અમને પૂછ્યા વગર જે અમારા બાજુવાળા જે રહેતા છે સુનીતાબેન કરીને, અમને જેવું તેવું ગાળો બોલવા લાગ્યા, ગંદી ગાળો, અને અમને પથ્થર મારવાનો બી કોશિશ કરી મારા બાબાને કે તને મારીશ ના, અમને તેમ બધી ધમકીઓ આપે છે. કેમ કે ગેરકાયદેસર બાંધકામ છે એ અમારું નથી, એ કોર્પોરેશનનું કામ છે. કોર્પોરેશનનું કામ જે છે એ તો કરવાના જ છે. એમાં મારું બી નહીં ચાલે, એનો કોઈનું નહીં ચાલે. એ કોર્પોરેશનની જે ઉપરથી જે ઓર્ડર આવે એ પ્રમાણે કામ કરે. એટલે એ અનુસંધાને અમને ગમે તેમ કેવું બોલવા લાગે કે તને મારી નાખીશ, તો તારા છોકરાને ને તારી વાઈફને બધાને અમે મારીશું, ત્યાંથી જે થાય એ કર લે. એટલે એના લીધે અમને ધમકીઓ આપે છે. એટલે અમે અહીંયા આવીને પોલીસ સ્ટેશનમાં અરજી બી આપેલી છે, બાપોદ પોલીસ સ્ટેશનમાં. એના અનુસંધાનમાં અમને અહીંયા હાજર થવા બોલાયા છે અને અમને અમારી પર ખોટો એક્રોસિટીનો કેસ લગાવવા માગે છે અને એમને ખોટા આજુબાજુના મહિલાઓને ભેગા કરી અને તમે સપોર્ટ આપો અને ખોટી રીતે અમને સંડોવાવો એવી અમને આ પોલીસ સ્ટેશનમાં આ લોકો ભેગા કરી અને એમને સવારે અમને બનાવ અમે 10:30-11 વાગે આવ્યા એવા સમયે આ બનાવ બન્યો અને બધી મહિલાઓને ભેગી કરી છે કે એક્રોસિટીનો કેસ આ લોકો પર લગાવીએ અને ખોટા નિવેદનો આપી અને અમને ફસાવવા માગે છે. પણ આ વસ્તુ ખોટું છે. જે કોર્પોરેશનનું જે કામ છે એ તો એમનું જે લીગલ છે એ પ્રમાણે જ કર્યું છે, ખોટું કર્યું નથી, એ બરાબર જ કર્યું છે કે ડેટમાં બાંધકામ કર્યું છે. વિજયભાઈ ચાવડા જે કંઈ બાંધકામ કર્યું છે, આ ઓટલા છે, બીજા બધા જે આગળના 7.5 મીટરના રોડના જે એ રોડ છે એની જગ્યાએ 5.5 મીટરનો રોડ કરી દીધો છે અને સામે વ્હીકલો મૂકી અને એટલું કન્જેસ્ટેડ કર્યું છે કે કાલ ઉઠીને કંઈક ફાયર થાય કાં તો કોઈ ફાયર ટેન્ડર આગ લાગે તો ફાયર ટેન્ડર આવવાની બી જગ્યા નથી રાખી એ લોકોએ. એટલે એના અનુસંધાનમાં મેં અરજીઓ કરેલી છે ઘણી વાર, પણ છતાં આ લોકો પ્રેશરો આપીને દબાઈ રાખતા હતા.